આજની ધર્મકથા. પ્રણામ. ધર્મકથા અંતર્ગત આપણે 10 દ્રષ્ટાંતોનો સમૂહ જોઈ રહ્યા છીએ. જે 10 દ્રષ્ટાંતો આપણને એક બોધ તરફ લઈ જાય છે. ગઈકાલે આપણે જોયું કે બ્રહ્મદત્ત ચક્રવર્તી પાસે જે બ્રાહ્મણ આવે છે, એ બ્રાહ્મણ એની પાસે એની પત્નીએ કીધેલી વસ્તુઓની માંગણી કરે છે, વરદાન માંગે છે કે મને રોજ એક એક ઘરે જમવાનું જણાવો અને એ દરેક ઘર મને એક એક સુવર્ણ મુદ્રા આપે એટલે મારું તો દારિદ્ર ફેડી જશે, જમવાનો પ્રોબ્લેમ તો સોલ્વ મારો. અને આ અંતર્ગત એ સૌથી પ્રથમ ઘર બ્રહ્મદત્ત ચક્રવર્તીનો રાજમહેલ, ત્યાંથી શરૂ કરે છે. આપણે ત્યાં 56 ભોગ હોય તો પણ નવાઈ હોય, ચક્રવર્તીને ત્યાં 5600 ભોગ હોય. અને આવા 5600 ભોગ એ જેને વાપરવા મળ્યા હોય એ બ્રાહ્મણના મુખની અંદર, જીભની અંદર, હૃદયની અંદર, છેક સંસ્કારની અંદર હવે સંસ્કાર કેવો પડે, એ મીઠાઈ વગેરે ફરસાણ વગેરેનો સ્વાદ કેવો જડબે સલાક બેસી જાય, બસ એવો જ સ્વાદ ચક્રવર્તીના ઘરના ભોજનનો એના મનમાં બેસી ગયો. બીજો દિવસ થયો, એમણે તો માંગણી કરી હતી એ પ્રમાણે એમણે તો બીજે ઘરે જવાનું જ હતું. બીજે ઘરે ગયા, સ્વાદ બહુ ફીકો લાગ્યો, પણ કેવી રીતે શકાય તે ઘરવાળાને. ત્રીજે દિવસે પાછી અપેક્ષા જાગી કે આ ઘરમાં બરોબર મળી જશે, ત્યાં તો ઓર ફીકો લાગ્યો. આમ કરતાં 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 હવે એના મનમાં કોઈના પણ ઘરે જમવા જાય, ઝંખના એક જ છે કે ક્યારે આ બ્રહ્મદત્ત ચક્રવર્તીનું રાજ્ય છે એના દરેક ઘર મારા વાપરવાના પતી જાય અને ફરીથી એક નવી સાયકલ શરૂ થાય, જેમાં પ્રથમવાર મારે બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઘરે જમવા જવાનું થાય. 6 ખંડનો ધણી. 6 ખંડ એટલે રાજ્યો કેટલા, રાજ્યો કેટલા તો ઘરો કેટલા. દિવસો તો એની સામે સાવ વાવણા લાગે, વર્ષો વાવણા લાગે. એટલા ઘરો, એટલા. અને દરેકના ઘરે એક દિવસમાં એક જ વાર જમવા જવાનું. એક દિવસમાં 2 ઘર ન કરી શકાય. હવે આ બ્રાહ્મણનો જમવાનો વારો બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઘરે પાછો ક્યારે આવશે, એ શક્યતા કેટલી 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 ધૂંધળી લાગે, લગભગ નહિવત જ લાગે. શાસ્ત્રકાર પરમર્ષિઓ આ દ્રષ્ટાંત આપીને કહે છે કે પેલા બ્રાહ્મણનો એના આયુષ્યનો જો સારો બંધ હશે અને લાંબુ એનું દીર્ઘ આયુષ્ય હશે તો કદાચ હજી પણ એનો ફરીથી બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઘરે જમવા માટેનો વારો આવી શકશે. પણ એકવાર મળેલો મનુષ્ય ભવ એ બીજી વાર નહીં મળે. મનુષ્ય ભવની દુર્લભતા કેટલી છે એના 10 દ્રષ્ટાંતો. 10 દ્રષ્ટાંતે દોહેલો માનવ ભવ. આપણે ત્યાં વર્ષોથી આ શબ્દ વપરાય. પ્રવચનની શરૂઆત લગભગ મહાત્માઓની આ હોય કે આ મનુષ્ય ભાવ કેવો મળ્યો, તો કે 10 દ્રષ્ટાંતે દુર્લભ. આ કયા 10 દ્રષ્ટાંત? વર્ષોથી આપણે આ સાંભળતા આવ્યા છીએ, પણ આજે હમણાં આ યોગને સેવવો છે કે આ 10 દ્રષ્ટાંતોને માનસિક ચિંતનમાં લાવવા છે. આ કથાનકોનો પ્રયોગ લેવાનું કારણ એ છે કે આપણે સાંભળીએ છીએ ઘણું, પણ એ બધું એક વ્યક્તિનું સાંભળીએ છીએ, એક પ્રસંગને સાંભળીએ છીએ, એને આપણી સાથે કાંઈ લેવા દેવા નથી. એના વિશે ચિંતન મનનની ધારા બહુ જ પ્રયત્ન પછીથી જ થાય છે. પરંતુ આ બધા દ્રષ્ટાંતો, આ વાર્તાઓ તો સ્ટ્રેટ હવે આપણી ઉપર બોમ્બાર્ડિંગ છે કે બોલ, વિચાર કર, જીવનની એક એક ક્ષણની અંદર જીવતા જીવતા વિચાર કર કે મને આ જે ક્ષણ મળી છે એ ક્ષણ કેટલી દુર્લભ છે. પેલા બ્રાહ્મણનું જમવાનું ફરીથી બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઘરે હજી કદાચ શક્ય બને, પણ દોસ્ત તને મળેલી આ ક્ષણ કે જે ક્ષણ અત્યારે તું ટીવી જોવામાં, વોટ્સએપમાં અથવા નિરર્થક વસ્તુઓમાં વેડફે છે, એ ક્ષણ તને હવે ફરીથી ક્યારેય મળશે. આ જાતને ચિંતવનાના સ્તરમાં લાવવાની વાત છે, બેસિક વાત છે. દુર્લભતા સમજશું તો આગળ વધવામાં સુલભતા થશે. એટલે આવું આ દ્રષ્ટાંત સૌ પ્રથમ કે જેમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઘરે જમેલો બ્રાહ્મણ એ ફરીવાર હજી ક્યારેય બ્રહ્મદત્ત ચક્રવર્તીના ઘરે જમી શકશે, પણ મળેલો મનુષ્ય ભાવ એ જીવને હવે ફરીવાર ક્યારે મળશે એ શક્યતા નહિવત છે.
અને એટલે જ મનુષ્યને સતત શાસ્ત્રકાર પરમર્શિઓ કહે છે કે તારા આ ભાવની કિંમત સમજ, તારા ભાવની એક એક ક્ષણની કિંમત સમજ. પુણ્યના થોકડે થોકડા સામે મૂક્યા છે ત્યારે એક એક ક્ષણ મળી છે. એ ક્ષણને વેડફતા પહેલાં એ વિચાર કર કે તારી આગળ કરોડો રૂપિયાની સંપત્તિ છે, તું ધારે તો રાજપાટ લઈ શકે એમ છે. કેમ એ કરોડો રૂપિયાની સંપત્તિથી ચણા મમરા જેવા પ્રસંગોની અંદર પોતાની જાતને રોકે છે? બીજું દ્રષ્ટાંત કે જે દ્રષ્ટાંતથી મનુષ્ય ભાવની દુર્લભતા બતાવી છે. આ દ્રષ્ટાંત જેમનું છે એ નામને આપણે બહુ સુપેરે જાણીએ છીએ, બહુ જ સરસ રીતે. કદાચ આપણામાંનું એક પણ વ્યક્તિ એવું નહીં હોય કે જેને આ નામનો, આ વ્યક્તિત્વનો અને આ વ્યક્તિત્વનો ક્રેઝ નહીં હોય. ક્યાંક ને ક્યાંક ખૂણે ખાચરે આપણે એમના તરફ આકર્ષાયેલા છીએ. ગોલ પ્રદેશ નામનો પ્રદેશ, ચણક નામનું ગામ, ચણક નામનો જ બ્રાહ્મણ અને એની પત્નીનું નામ ચણેશ્વરી. લજ્જા આદિ ગુણોથી ભરપૂર એવી એમની પત્ની. હવે આ ચણકને એ સમયે બ્રાહ્મણોને જૈન ધર્મ પ્રત્યે અનહદ દ્વેષ, અને એટલે જૈન મતના સાધુઓ પ્રત્યે સખત દ્વેષ, પણ ચણકને એટલો દ્વેષ નહીં. એક દિવસ પ્રદેશની અંદર મહાત્મા પધાર્યા અને એ મહાત્માને આ ચણક મળવા જાય. એ પછીથી મહાત્માને આવાસની જરૂર હતી રોકાવા માટે. ત્યારના તો ઘર પણ મોટા હતા અને હૃદય પણ મોટા હતા. અત્યારે આપણા ઘર પણ નાના થયા અને હૃદય તો કદાચ એનાથી પણ નાના થયા. ચણકે સામે ચડી બ્રાહ્મણ હોવા છતાં મહાત્માને વિનંતી કરી કે સાહેબ મારા ઘરે પધારો, અને પોતાના ઘરની અંદર એ મહાત્માને અલગ ઓરડીની અંદર આશ્રય આપ્યો. મહાત્મા સાથે રોજ સત્સંગ કરવા બેસે છે, બધી જ વસ્તુઓ સરસ ચાલે છે. અને એ સમયમાં એ અરસામાં જ એમની જે ગર્ભવતી પત્ની હતી એ પત્નીને બાળક થયું. બાળક થયા પછીથી તરત ચણકને મન થયું કે હું આ મહાપુરુષ પાસે લઈ જાઉં અને એમના આશીર્વચન, એમની કૃપા દ્રષ્ટિ એ હું એમની પર વરસાવું. બાળકને લઈ જાય છે. આ એક અલગ પ્રકારનું બાળક હતું, અનોખું બાળક હતું, અને કદાચ એમ કહીએ કે અલૌકિક બાળક હતું. કારણ કે જનરલી બાળકને દાંત આવતા ઘણો સમય લાગે, પણ આ બાળક એક દાંત સાથે જન્મ્યો હતો, દાંત લઈને જ જન્મ્યો હતો. પેલા મહાત્મા જ્ઞાની હતા, એમણે આ દ્રશ્ય જોયું બાળકને હાથમાં લેતા જ્યારે લીધો ત્યારે, અને તરત જ એમણે ચણકને કીધું કે આ તો લલાટ લઈને જન્મેલો છે, અને આ લલાટ લઈને જન્મેલો માણસ એ માનવ તરીકેની કારકિર્દીમાં ઉત્કૃષ્ટ ગણાતી રાજાની પદવી એ ભવિષ્યમાં પ્રાપ્ત કરે. કયો પિતા રોમાંચિત ન થાય, હર્ષિત ન થાય? બ્રાહ્મણ છે, યાચક કુળમાં જન્મેલો છે, ને અચાનક ખબર પડે કે મારો દીકરો એ રાજા થવાનો છે. કેટલો આનંદ થવો જોઈએ, પણ ચણકને ન થયો, કારણ કે ચણક એ ધર્મનિષ્ઠ હતો, એ પાપ ભીરુ હતો. આજે આપણી બધાની પરિસ્થિતિ એ છે કે આપણે ધર્મ કાર્યમાં બહુ રત થઈ ગયા, ધર્મ ક્રિયાઓમાં બહુ જ રત થઈ ગયા, પણ પાપ ભીરુ બનતા ભૂલી ગયા. અને એટલે ધર્મક્રિયાઓ પૂરી થતાં બિંદાસ્ત પાપ થાય છે. કદાચ એમ કહીએ કે હવે તો ધર્મમાં પણ આપણે અનેક પાપો કરતા થઈ ગયા, અને તેમ છતાં પાપનો ડર જે છે એ આપણા જીવનમાં ક્યાંય ખૂણે કાચરે લાંબે શોધીએ મળતો નથી. પણ આ ચણક બ્રાહ્મણ કુળમાં જન્મેલો પણ યોગ્ય પિતા હતો. એને સખત ભય લાગ્યો, રાજેશ્વરી નરકેશ્વરી, મારો દીકરો નરકમાં જાય, મને કોઈ કાળે ન પાલવે. શું કરવું વિચાર ચાલતો હતો. અચાનક મનમાં સ્ફૂર્યું કે કાંઈ વાંધો નથી, આ દાંતના કારણે જો એનું આ ભાગ્ય હોય ને તો હું આ દાંત ખસી નાખું. રાત્રે બાળકને હાથમાં લઈ, બાળકને અસહ્ય પીડા થતી હોવા છતાં એમણે એક જાતનો પથ્થર લઈ અને બાળકના દાંતને ઘસી નાખ્યા. બીજે દિવસે પોતાનું પરાક્રમ દેખાડવા માટે સાહેબ પાસે ગયા કે જુઓ સાહેબ, મેં આ બાળકના દાંત ખસી નાખ્યા છે. સાહેબે કીધું કે હવે તે એનું ભાગ્ય ઘસ્યું છે, પણ તું એની જે પામવાની જે યોગ્યતા લઈને જન્મેલો છે, તું એ નહીં ઘસી શકે. તે દાંત ઘસ્યો એટલે હવે સ્વયં રાજા નહીં બને, પરંતુ પડદા પાછળનો રાજા બનશે. નામથી રાજા ભલે બીજો હશે, પણ કામથી રાજા તારો પુત્ર હશે, અને એ પુત્ર એટલે ચાણક્ય. આખું જગત જે ચાણક્યને બુદ્ધિના પિતા જ બાદશાહ તરીકે જુએ છે, એ અર્થશાસ્ત્ર, કૌટિલ્યશાસ્ત્ર, આ બધા શાસ્ત્રોના પ્રણેતા કહી શકાય એવા ચાણક્ય.
સરસ્વતી દેવીના 4 હાથ, હૃદય, મગજ અને જીભ બધા પર જાણે સરસ્વતીનો વાસ હતો. ચાણક્યની કેટલીક આંતરિક વાતો કેટલીક શુભ પણ છે ને કેટલીક એવી પણ છે કે જે આપણને પણ આમ લાગે કે ઓહો, આપણે ચાણક્યના જીવનની બાબતમાં કેટલું ઓછું જાણતા હતા. એમાંના કેટલાક પ્રસંગો છે. અત્યારે પ્રસ્તુત નથી, પણ આ કથા એમની જ છે, તો કેટલાક નાના નાના અંશો આવરી લેવાય. યુવાન વયમાં એમના કુલીન કન્યા સાથે લગ્ન થયા. ઘર ચલાવવા માટે પૈસો બહુ જરૂરી વસ્તુ હોય, પરંતુ ચાણક્ય અને સરસ્વતીમાં જેટલા તુષ્ટ હતા એટલા જ લક્ષ્મીમાં એ એમનાથી દૂર હતા. આમ પણ વિદ્વાન અને લક્ષ્મીવાન બેઉ ક્યારે ભેગા ન હોઈ શકે. જે વિદ્વાન છે એને લક્ષ્મીનો મોહ જ ન હોય, અને જેને લક્ષ્મીનો મોહ છે એને વિદ્વત્તા સાથે કોઈ સ્નાન સૂતકનો સંબંધ રાખવાની પણ ઈચ્છા ન હોય. ઘરની પરિસ્થિતિ એટલી બધી વણસી ગઈ કે દાંત અને રોટલા વચ્ચે પણ વેર થયું, કંઈ જ મળે નહીં. પણ કુલીન પત્ની છે, એક શબ્દ પોતાના વરને કહેતી નથી કે તમે પૈસા કમાવા જાઓ, ગમે તેમ કરીને પેટ રડે છે, જીવન રડે છે. એમાં અચાનક પત્નીના પિયરની અંદર લગ્નનો પ્રસંગ આવ્યો. પત્નીને બોલાવવામાં આવી કે ભાઈ તું આવજે, પિતાના ઘરનો પ્રસંગ છે. પત્નીને એમ થયું કે મીઠાઈ વગેરે ખાવા મળશે, કપડાં વગેરે સારા પહેરવા મળશે, અહીંયા કરતાં તો ઘણું સારું હશે. એટલે હોંશે હોંશે ગઈ. પણ ત્યાં ગઈ અને લોકોનો વર્તાવ જોયો. એક દરિદ્રીને આ જગતની અંદર ક્યાંય સ્થાન નથી. આજે એક ધર્મ નામનું એક ક્ષેત્ર એવું આપણા સંસ્કૃતિમાં હતું કે જ્યાં ધનની કોઈ જ કિંમત ન હતી, કોઈ જ નહીં. તમે ધન વાપરો છો તો એ તમે મહાન નથી, આ ક્ષેત્ર તમારી પાસેથી ધન લે છે એ ક્ષેત્ર તમારું ઉપકારી છે. આ સાયકોલોજીવાળું આ ક્ષેત્ર હતું, ધર્મ. અહીંયા ધનવાનને કોઈ સ્થાન નથી, અહીંયા ગુણવાનને સ્થાન છે. તમે ધનવાન છો એનો કોઈ વિરોધ નથી, પણ તમે ગુણવાન હોવા જુઓ. તમે એકલા ધનવાન છો તો આ ધર્મનું ક્ષેત્ર એ તમારી માટે કોઈ રેડ કાર્પેટ બિછાવે એવી શક્યતા નથી. આ ક્ષેત્રની આ મર્યાદા હતી. આજે પરિસ્થિતિઓ ઘણી બદલાણી, પણ એ જે બદલાયેલી પરિસ્થિતિઓ છે એ પહેલાં વર્ષો પૂર્વે પણ આ જ હતી. પિતાના ઘરમાં ગઈ છે અને તેમ છતાં પોતે સાવ દરિદ્રી છે એવું સતત લોકો એને અહેસાસ કરાવે છે. દરેક જગ્યાએ પાર્શાલિટી. એને કપડાં પણ ન અપાયા, એને મીઠાઈ વગેરેના ભોજનની અંદર પણ સાથે નહોતી બેસાડાતી. મેણા ટોણા સતત અને સખત સાંભળવા પડ્યા કે તું તો સાવ દરિદ્રી છે. પેલીને મન બહુ લાગી આવ્યું, અતિશય લાગી આવ્યું. આટલા વર્ષો સુધી ભૂખી હતી એની ચિંતા નહોતી, પણ આજે એ લોકો મને સંભળાવે છે એ વચનની ચિંતા, વચનથી દુઃખી થઈ. ઘરે પાછી આવી. ચાણક્યએ જોયું, કુશાગ્ર બુદ્ધિ, એટલે પૂછ્યું તરત કે કંઈ થયું, અને એણે આખી ઘટના વર્ણવી. ચાણક્યને એને ઠપકો આપ્યો કે હવે તો પૈસા કમાવ, આવી સ્થિતિ અમારે ભોગવવી પડે છે એના કરતાં. ચાણક્યને પણ લાગી આવ્યું અને એણે નક્કી કર્યું કે હું ચોક્કસપણે હવે પૈસા માટેનો પુરુષાર્થ કરીશ. પત્નીએ પૂછ્યું કે શું કરશો, રોજ કોઈના ઘરે જશો? તો કે નહીં, એ તો મારો સ્વભાવ નથી. હું કોઈના ઘરે માંગવા ન જાઉં, હું વન શોટ મારું કામ પતાવીશ. વન શોટ કેવી રીતે પતાવશો? અને ત્યારે વિચાર સૂરે છે કે હું મગધ નરેશ નંદને ત્યાં જઈશ અને એની પાસેથી મારી વિદ્વત્તાની સામે, એના વિદ્વત્તાના દેખાવથી હું એને દર્શાવને અને એના પ્રત્યે સદભાવ જન્માવી, વિદ્વત્તા પ્રત્યે એની પાસેથી હું પૈસા રડી આવીશ. ચાણક્ય જાય છે અને નંદ રાજા હજી આવ્યો નથી રાજ દરબારમાં, અને સિંહાસન વગેરે ગોઠવાઈ ગયેલા. હવે પ્રારબ્ધ ચાણક્ય પાસે શું કરાવે છે એ જુઓ. આપણી કલ્પના બહારની ઘટના છે કે પ્રારબ્ધ અચાનક કોઈ માણસને કેટલું હાઈજેક કરી લે છે. ચાણક્ય આવ્યા હતા સિમ્પલી પૈસા માંગવા માટે, પણ અચાનક ખબર નહીં કેમ એમનું મગજ એવું ગ્રસ્ત થઈ ગયું પ્રારબ્ધના જોરે કે એ સીધા જઈને ઉછળીને બેસી ગયા મુખ્ય સિંહાસન કે જ્યાં રાજાને બેસાડવાના હતા ત્યાં. અને એ સિંહાસન પર બેસી અને આમ પગ પર પગ ચડાવીને બેસી ગયા. થોડીક જ વારની અંદર એ નિમિત્તજ્ઞ સાથે રાજા દરબારમાં આવવાના હતા. એટલે તરત જ એક દાસીએ કીધું કે બ્રાહ્મણ ભૂદેવ, આપ આ બીજા સિંહાસન ઉપર બેસી જાઓ. પણ એમણે એમ કીધું કે નહીં, હું શું કામ બીજા સિંહાસન પર બેસું, મારું કમંડળ જે છે એ બીજા સિંહાસન પર બેસશે. દાસીએ તો પણ શાંત સ્વરે કીધું કે કશો વાંધો નહીં, આપ આ ત્રીજા સિંહાસન પર બેસી જાઓ. તો કે નહીં, ત્રીજા સિંહાસન પર હું શું કામ બેસું, આ મારો દાંડો છે એ ત્રીજા સિંહાસન પર રહેશે. હજી પણ એને એમ થાય છે કે આ
આની પર ગુસ્સો ચડે છે, પણ ગુસ્સો કરીશ તો આ બ્રાહ્મણ શ્રાપ ના આપી દે. એટલે એણે કીધું કે વાંધો નહીં, આપ ચોથા સિંહાસન પર બેસી જાઓ. અને ત્યારે ચાણક્ય કહે છે કે ચોથા સિંહાસન ઉપર તો મારી આ રુદ્રાક્ષની માળા રહેશે. છેલ્લે હવે એક જ સિંહાસન બાકી છે અને તું પણ શાંતિથી પતાવવાના આશયથી દાસીએ કીધું કે તમે આ પાંચમા સિંહાસન પર બેસી જાઓ. અને ત્યારે ચાણક્ય કહે છે કે હું શું એવો તુચ્છ છું કે તારા જેવી દાસીની આજ્ઞા માનું? લે, આ સિંહાસન પર મારી જનોઈ રહેશે, પણ હું તો અહીંયા જ બેસીશ. હવે દાસીની ધીરજનો અંત આવ્યો અને જોરથી ગુસ્સામાં ભરાડી કે આ બ્રાહ્મણની દુષ્ટતા તો જુઓ, આટલી વાર કહેવા છતાં સ્વામીનું સિંહાસન છોડતો નથી. એમ કહીને એણે ચાણક્યને જોરથી લાત મારી. ચાણક્ય સિંહાસન પરથી ગબડી ગયો. પણ એ સમયે આ રાજા નંદ જે છે એ પોતે ત્યાં ઊભો હસે છે આખું દ્રશ્ય જોઈને. પેલો નિમિત્તજ્ઞ તરત બોલ્યો કે આ સિંહાસન ઉપર આનું બેસવું એ દર્શાવે છે કે હવે આ સિંહાસન આના દ્વારા ગ્રસ્ત થવાનું છે. અને એ સિંહાસન પર બેસીને પાંચેય સિંહાસન એને કબજે કર્યા એ દર્શાવે છે કે એ નંદ સામ્રાજ્યનો જ અંત લાવવાનો છે. અને નંદને આ બધું ખબર પડી, પણ નંદ હજી લાઇટ મોડમાં છે કે આવો ભિખારી બ્રાહ્મણ શું કરવાનો, હસે છે. સંપત્તિ અને સત્તાનો મદ એના મગજ પર છલકાય છે. અને ત્યારે ચાણક્યને યાદ આવે છે. અણીના સમયે હવે ચાણક્યને યાદ આવ્યું કે મારા પિતાએ કીધેલું હતું કે બેટા તું દાંત લઈને જન્મ્યો હતો, તેથી જૈન મુનિઓએ કહ્યું હતું કે તું ભવિષ્યમાં મહારાજા બનીશ, પણ તું રાજા બનીને નરકે જાય મને પસંદ નહોતું, મેં તારા દાંત ઘસી નાખેલા. એટલે ત્યારે મુનિ મહાત્મા બોલ્યા હતા કે આ બાળક સ્વયં રાજા નહીં બને, પણ પડદા પાછળનો રાજા બનશે અને પોતાના પ્રતિબિંબ જેવો એક વ્યક્તિ એને રાજા બનાવશે. ચાણક્યએ ચોટલી બાંધી. પિતાજીની વાત સાચી જ હોવી જોઈએ. જૈન મુનિઓ ક્યારેય ખોટું કથન ન કરે. અને આ પ્રસંગ પરથી નિશ્ચિત થયું કે હું તો સહજપણે માંગવા આવ્યો હતો અને મને આ લોકોએ લાત મારી છે. હવે હું મારું પ્રતિબિંબ બનાવી અને આ નંદને પદભ્રષ્ટ, રાજ્યભ્રષ્ટ ન કરું ત્યાં સુધી હવે હું કોઈ કાળે સુખેથી જીવીશ નહીં. ત્યાંથી ભમતા મયુરપોષક નગરના ગામમાં આવ્યો. ત્યાં આગળ આવતા મુખી એનો સત્કાર કર્યો. કુશાગ્ર બુદ્ધિશાળી છે એટલે મુખીને પૂછે છે કે તમારું મુખ કેમ નિરાશ લાગે છે? તો કે મારી પત્ની ગર્ભવતી છે, એને દોયલો ઉત્પન્ન થયો છે કે મારે ચંદ્રને પી જવો છે. હવે કેવી રીતે મારાથી શક્ય થાય? પણ એના કારણે એ સતત કૃશ થતી જાય છે, બીમાર થતી જાય છે. એટલે હું ચિંતિત છું કે હવે એને કેવી રીતે સમજાવું. ચાણક્યને આ ભાવિનો સંકેત લાગ્યો. એણે તરત કીધું કે હું આ એનો દોયલો પૂરો કરાવડાવી દઉં તમારી પત્નીનો, પણ મારી એક શરત છે કે તમે એ બાળક જે જન્મે એ બાળક તમારે મને સમર્પિત કરી દેવાનો. મુખી વિચારે છે કે આમે આ વધુ જીવે એવું લાગતું જ નથી, એના કરતાં બાળક થશે તો ખરો અને આ ઋષિ પાસે જશે તો કંઈક સારું કામ બી કરશે. તરત રેડી થયા. રાત્રિના સમયે એક ઝૂંપડીની અંદર બોલાવવામાં આવ્યા. ગર્ભવતી સ્ત્રી મુખી એમની દાસી સાથે, મુખીની પત્ની, અને ચાંદની પીવા માટેનું એક આખું પ્લાન એ ચાણક્ય અહીંયા કરી રાખ્યો. ઉપરના ભાગની અંદર ખુલ્લો ભાગ રાખ્યો. પાણીની અંદર ચંદ્રની પ્રતિકૃતિ પડતી હતી, પ્રતિબિંબ પડતું હતું. એ પાણી એને પીવા કહ્યું. જેમ જેમ પીતી જાય છે ઉપરથી ઢાંકણું ઢાંકતા જાય છે અને એ ચંદ્ર આખો પી ગયા જેવી અનુભૂતિ થાય છે. કારણ કે જ્યારે હવે એ પાત્રાની અંદર જુએ છે તો ત્યારે હવે ચંદ્ર દેખાતો નથી અને સ્ત્રીને સહજપણે એવું મનમાં આવી જાય છે કે હું આખો ચંદ્ર પી ગઈ. ખૂબ આનંદ થાય છે અને આનંદ કિલ્લોલની અંદર હવે એ ફરીથી પોતાની શક્તિઓ ગેઇન કરે છે અને એ બાળકને જન્મ આપે છે સમય જતાં. આ બાજુ એનું નામ ચંદ્રની પીવા પૂર્વક ચંદ્રને ગુપ્ત કરી દીધો પોતાના પેટમાં લઈને, એટલે એ બાળકનું નામ હવે ચંદ્રગુપ્ત પડે છે. આ બાજુ વર્ષો વીત્યા અને ચાણક્ય તો અલગ અલગ ગામોમાં ફરી રહ્યો છે. એ સમયે એ જ જગતની અંદર, એ જ જગ્યાએ ફરીથી ચાણક્યનું આવવાનું થાય છે અને મયુરપોષક ગામની અંદર આવતા બાળકો રમી રહ્યા હતા. એક બાળક શિલાને સિંહાસન બનાવી અને મહારાજાના રૂઆબથી બેઠું છે. ભલભલાને જાણે પ્રભાવિત કરતો હોય એવા રૂઆબથી એક બાળક બેઠો છે. ચાણક્ય આ દ્રશ્ય જોઈને આકર્ષાયા અને એનો લલાટ જોઈ વધુ આકર્ષાયા. તરત જ બાળકની નજર આ બ્રાહ્મણ ઉપર પડી. દૂરથી ખડાયેલા છે, કપડાના કોઈ ઠેકાણા નથી, પણ એનું વિદ્વત્તાનું તેજ ચમકી રહ્યું છે. અને રાજા જેવી ગંભીર વાણીથી પેલો નાનકડો બાળક બોલ્યો, ભૂદેવ, આપ કોઈ પરદેશી વિદ્વાન લાગો છો, આપ અમારા અતિથિ છો, બોલો આપની કઈ ઈચ્છા પૂરી કરવામાં આવે.
ચાણક્યે કીધું, ભો રાજન, આપની આ કૃપા મારા માટે અહોભાગ્ય છે. આપ જ મને જે ઉચિત લાગે તે આપો. બાળક કહે છે કે લો બ્રાહ્મણ વિપ્રવર, તમે આ ગાયોને ગ્રહણ કરો. ચાણક્ય કહે છે કે હું ગાયો કેવી રીતે લઉં? મને એના માલિકનો ડર લાગે છે. તો આ બાળક છટાથી કહે છે કે મારી આજ્ઞા હોય પછી તેમનો ડર શેનો? કોની તાકાત છે કે મારી આજ્ઞાને ઉઠાપે? ચાણક્ય કહે છે કે પણ માલિક, આપ ક્યાં ગાયોના માલિક છો? અને ત્યારે બાળક કહે છે કે શું તમે જાણતા નથી કે આ ભૂમિ વીર ભોગ્યા છે? હું વીર છું. હું જે ધારું તે જગ્યાનો માલિક થઈ શકું એમ છું. આ વાત ચાણક્યના મગજમાં સેટ થઈ જાય છે. આ સિંહ બાળ છે. આ એ જ બાળ છે કે જે બાળની હું ઝંખના કરતો હતો. એટલે એણે બાજુવાળા એક ભાઈને પૂછ્યું કે આ બાળક કોણ છે? આ શૈશવકાળમાં આની આટલી પ્રૌઢતા, આવું વિજ્ઞાન? અને એણે કીધું કે આનું નામ ચંદ્રગુપ્ત છે. મુખીની જે પુત્રી છે એનો પુત્ર છે, પરંતુ એક પરિવ્રાજક એ આનો સ્વામી છે. કેમ પરિવ્રાજક સ્વામી છે? ચાણક્યએ પૂછ્યું. વર્ષો વીતી ગયેલા. એટલે કીધું કે કારણ કે આના ગર્ભકાળે એને માતાનો દોહદ પૂરો કરવાના બદલામાં એક પરિવ્રાજકે આ બાળક એને સોંપાઈ ગયો હતો એવું કીધું હતું. ચાણક્યના ચિત્તમાં ઝબકારો થયો. આખો પ્રસંગ યાદ આવ્યો. નંદના વંશનું ઉન્મૂલન કરવાની પોતાની પ્રતિજ્ઞા એ એને નજર સામે આવે દેખાઈ, અને એકદમ હાથ વેતમાં આ પ્રતિજ્ઞા દેખાય. કારણ કે ચંદ્રગુપ્ત તો મળ્યા, પણ યોગ્ય ચંદ્રગુપ્ત પણ મળ્યા. ચાણક્યએ ચંદ્રગુપ્તને કીધું કે તારે આવી રમતના રાજા બનવાથી સંતોષ નથી માનવાનો, હું તને ખરો રાજા બનાવીશ. અને એ એમને લઈ લે છે, મુખીની આજ્ઞાથી લઈ અને આગળ ચાલે છે. આગળ ચાલતા હવે એટલા બધા અનુભવો થાય છે. ક્યાંક હાર થાય છે, ક્યાંક જીત થાય છે. હાર અને જીતની વચ્ચે કેટલાક પ્રસંગો થાય છે. કપટ એ કરવામાં પણ ચાણક્યને ક્યાંય આગળ પાછળ વિચાર નથી આવતા. અને અંતે આ જૈન ધર્મના પાલક એવા ચાણક્ય એ બહુ સરસ મજાની અંતિમ સમયની આરાધના પણ કરે છે. પણ આ બધાની વચ્ચે ચાણક્યના જીવનની અંદર એક સહજ નાનકડો પ્રસંગ બને છે કે જે પ્રસંગ આપણને મનુષ્ય ભવની દુર્લભતા તરફ ખેંચી જાય છે. શાસ્ત્રકારોએ આ પ્રસંગ દ્વારા આપણને મનુષ્ય ભવ કેટલો દુર્લભ છે એ સમજાવવું છે. એ બોધને આપણે આવતીકાલે લઈએ. પણ ત્યાં સુધી સતત આ આપણી ક્ષણોને કહેતા રહીએ કે એક એક ક્ષણ તું દુર્લભ છે. આ અનેક દિવાળીઓ આપણે જોઈ જેનો ગર્વ કર્યો કે મેં તારા કરતાં વધારે દિવાળી જોઈ છે, આવું બોલનારા આપણે એકવાર તો વિચાર કરીએ કે આપણે કેટલી દિવાળીઓ સાર્થક કરી. મનુષ્ય ભવની આ દિવાળીઓ આપણા સૌની સાર્થક થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાકના વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.